ભગવાન જગન્નાથની જળ યાત્રા અને 108 કળશ હોય છે. આ કળશ લઈને પણ જવું એક લાવો હોય છે. જે આ બહેનોને આ લાવો છે તે મળ્યો છે કે ભગવાન જગન્નાથને જે જલાભિષેક કરવામાં આવશે એ જળ આ કળશમાં ભરવામાં આવે છે. એટલે કે મોટી સંખ્યામાં છે તે બહેનો આવતા હોય છે. આ બેન અત્યારે આ જળ કળશ લઈ અને ભગવાન જગન્નાથ માટે જળ ભરવા જઈ રહ્યા છો. એક લાવો હોય છે, શું કહેશો? હું આચાર્ય કોકિલાબેન હરિયોભાઈ અહીંના મહાજન મંડળની અધ્યક્ષ છું અને અમારા આજે 108 બહેનો છે. 108 બહેનો કળશમાં પાણી લેવા નદી પર જઈશું અને અમે અમારી જાતના ધન્યતા અનુભવશું કે એ જળ લઈને આવવાથી ભગવાન સ્નાન કરશે, એનો અભિષેક થશે. બોલો જય રણછો માં ખડે છો આજની ઘડી તે રળિયા મણી હારે વાલા આજની ઘડી તે રળિયા. બોલો જય જગન્નાથ. લાવો મળ્યો છે ભગવાન જગન્નાથના જલાભિષેકના કળશ ભરવા જવાનો. બહુ જ ધન્યતા અનુભવીએ છીએ અમારા જીવનની, એમ કે આપણને આટલો લાવો મળ્યો છે મંદિરમાં ભગવાનનો. ક્યાંથી આવો છો? અમે નવરંગપુરાથી આવીએ છીએ, સખી મંડળ છે. કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા હતા? અઠવાડિયાથી બધી બહેનોને તૈયાર કરતા હતા કે ભાઈ ચલો આપણે જળયાત્રામાં જવાનું છે અને બધી સખીઓ તૈયાર થઈ જાય. બધા એક સરખા ડ્રેસ કોડમાં આવ્યા છીએ અમે. અચ્છા, એક સરખા ડ્રેસ કોડ બનાવ્યો છે. આ બેન એક લાવો કહેવાય છે કારણ કે ભગવાનનું જલાભિષેક થશે. એ એક જળ છે આ કળશમાં ભરવામાં આવશે. હા, કળશમાં ભરવાનું છે જળ. કેટલા વર્ષોથી તમે આ લાવો લઈ રહ્યા છો? 2 વર્ષથી લઉં છું લાવો. બેન આપ પણ જોડાયા છો. સેમ આખો ડ્રેસ કોડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. બેન આપનું નામ કહેશો? મારું નામ તૃપ્તિ પટેલ છે. અમે લોકો નવરંગપુરા પૂર્ણાનંદ આશ્રમનું મંડળ છે, સખી મંડળ. અને અમે લોકો સુંદરકાંડ, ગીતા પારાયણ ને બધું કરીએ છીએ, બધી પ્રવૃત્તિ. અને અહીંયા પણ અમે લોકો દર વર્ષે આવીએ છીએ જગન્નાથજીની જલયાત્રામાં. ચલો એક નીકળ્યા પહેલા તમે એક સરસ ભજન ગાયો. ઠાકોરના ઠાકોર, બહેનોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વાલા તારી દોરી તે જાયો પર કે વાલા તારી દોરી તે જાયો પર કે જોઈ મારું મના રખે રે કે જોઈ મારું મના રખે સામરિયા. અરે તને કહે છે કામણગાર, અરે તને કહે છે કામણગાર, ભક્તોની વારે ચડજે રે કે ભક્તોની વારે ચડજે સામરિયા. અરે તારું બેડું ગગનમાં ગાજે, અરે તારું બેડું ગગનમાં ગાજે. તારા દરવાજે લોહન લાગે, અરે તારા દરવાજે લોહન લાગે. દેજો દર્શન લાવો રે કે દેજો દર્શન લાવો સામરિયા. અરે તારી લાવો સાંભળ્યા. અત્યારે બહેનોમાં ખૂબ જ હરખ છે જોવા મળી રહ્યો છે કારણ કે ભગવાન જગન્નાથના જે જલાભિષેક થશે તેનું જળ છે તે સાબરમતી કિનારેથી લેવા જશે. અને આ બહેનો છે છેલ્લા 1 સપ્તાહથી તૈયારી કરી રહ્યા હતા અને આજે એ બહેનોને લાવો મળ્યો છે ત્યારે હરખ છે બહેનોમાં. ભજન કીર્તન સાથે આ બહેનો છે 108 કળશ છે તે જળ ભરવા નીકળી રહ્યા છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.